ગુડ મોર્નિંગ બાળકો। આપણે ગુજરાતીમાં આજે બે બહાદુર છોકરા પાઠ 15 એના વિશે અભ્યાસ કરીશું। તો બે બહાદુર છોકરા બાળકો કોણ હોય છે? હરિ અને અર્જુન નામના બે છોકરા હોય છે અને એ કેવું સાહસ કરે છે અને એ સયાજીરાવ ગાયકવાડ જે મહારાજા હોય છે, વડોદરાના મહારાજા, એમને શિકાર કરવા જાય છે અને એમના ઉપર સિંહ છે આક્રમણ કરે છે અને એ આક્રમણના સામે પોતાનો જીવ જોખમમાં મૂકી અને હરિ અને અર્જુન એ સામનો કેવી રીતે કરે છે અને મહારાજાને કેવી રીતે બચાવે છે એ સાહસભર્યું કામ આ પાઠમાં આપણે જોવાનું છે। તો પાઠને આપણે જોઈએ તો કે હાલ તો પ્રાણીના શિકારને દાયકાથી મનાય છે। દાયકાથી એટલે કે 10 વર્ષનો ગાળો, દાયકો એટલે કે 10 વર્ષનો ગાળો, એટલે કે 10 વર્ષનો સમયગાળો થઈ ગયો ત્યારથી આપણે મનાય છે કે અત્યારે આપણે હાલ કોઈ પણ પ્રાણીને શિકાર કરી શકતા નથી। જો આપણે શિકાર કરીએ, પ્રાણીને આડેધડ મારી નાખીએ તો આપણને જે સરકારનો નિયમ છે એ લાગુ પડે છે અને આપણે જેલમાં જવું પડે છે। તો કે આ તો પહેલાંના જમાનાની વાત છે કે જે વખત જે રાજાઓ થઈ ગયા એ વખતની વાત છે। તો કે પહેલાંના વખતમાં રાજા મહારાજા શોખ ખાતર શિકાર કરતા, એ શિકાર કરતા પ્રાણીઓનો। પણ બાળકો કેવી રીતે શિકાર કરતા? એ એમનો શોખ હતો શિકાર કરવાનો, એટલે એમને શોખ માટે એ પ્રાણીઓનો શિકાર કરતા, જંગલમાં જતા પ્રાણીઓને મારતા, એટલે કે એમનો શોખ હતો એમ કે નિશાન તાકી અને પ્રાણીઓને મારતા। 6.5 દાયકા પહેલા કાકસા ગામે કરવામાં આવેલા એક શિકારની વાત છે। કાકસા નામનું એક ગામ છે અને ત્યાં એક શિકાર કરવામાં આવેલો છે, એની આ વાત આ પાઠમાં રજૂ કરેલી છે। તો કે કાકસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ। કાકસા ક્યાંનું ગામ છે? તો કે અમરેલી જિલ્લાનું। અમરેલી જિલ્લો તમે નામ સાંભળ્યું હશે, અમરેલી, અને એ જિલ્લાનું એક નાનકડું ગામ કાકસા છે અને ત્યાં એનો તાલુકો છે ધારી। ધારી છે એ કાકસાનો તાલુકો છે અને કાકસાની પશ્ચિમે ગીરના ડુંગર અને જંગલ આવેલું છે। કાકસા જે ગામ છે એની પશ્ચિમે શું આવેલું છે? ગિરનારના જે ડુંગરો છે ને એ બધા અને મોટું વિશાળ જંગલ આવેલું છે। 6 દાયકા પહેલા એ જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા, એમાં સિંહ પણ ખરા। 6 દાયકા પહેલા, અત્યારે તો જેમ જેમ જંગલોનો નાશ થતો જાય છે એમ એમ પ્રાણીઓનો પણ નાશ થતો જાય છે, પણ 6 દાયકા પહેલા એ જંગલમાં પુષ્કળ પ્રમાણમાં જંગલી જાનવરો રહેતા હતા, સિંહ રહેતા હતા, વાઘ રહેતા હતા, આ બધું એમ કે બધી જ જાતના પ્રાણીઓ રહેતા હતા। કાકસા ગામની નજીક એક વોકળો છે। વોકળો એટલે કે પાણીનો નાનો વહેડો। વોકળો એટલે શું બાળકો? પાણીનો નાનો વહેડો, ઝરણાની જેમ પાણી જ્યાંથી પસાર થતું હોય વહેડો, એને વહેડો કહેવાય। તો કે એ વહેડામાં સાંજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ એ વહેડામાં પાણી પીવા આવતા। સાંજનો સમય થાય એટલે અંધારામાં પ્રાણીઓ શું કરે કે હવે સાંજ થવા આવી છે એટલે એ અંધારું થોડું થોડું થવા આવ્યું છે એટલે એ શું કરતા? એ પેલું પાણીનું જે પાણી નીકળતું હતું તે વહેડામાં પાણી પીવા આવતા હતા। એને કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા હતા। આ બધું જોઈ અને જે શિકારના જે શોખીન હતા રાજા મહારાજાઓ એ ત્યાં શિકાર કરવા માટે આવતા હતા। કોઈ એક નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ, નવેમ્બર મહિનો હતો અને મહારાજા વડોદરા રાજ્ય, કોના? વડોદરા રાજ્યનો મહારાજા સયાજીરાવ ગાયકવાડ નામ તમે સાંભળ્યું હશે। તો કે એ છે એ શિકાર કરવા આવ્યા। વાંકડાની નજીક એક ઊંચો માંચડો બાંધવામાં આવ્યો। માંચડો એટલે કે વાંસના બાંધીને, વાંસ આવે છે ને જે વનસ્પતિ, એ કે વાંસના બાંધીને તેના ઉપર બેસી કે ઊભા રહી શકાય તેવી કરેલી ગોઠવણી। વાંસ ઊભા કરવામાં આવે અને એના પછી એના ઉપર આપણે બેસી શકીએ કે ઊભા રહી શકીએ એવી સરસ મજાની ગોઠવણી કરવામાં આવે છે, એને કહેવાય માંચડો। એટલે કે ખાટલા જેવું બનાવવામાં ઉપર આવે છે અને એના ઉપર ઊભા રહી અને લોકો શિકાર કરે છે। મોજરાથી થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ જોતા હતા। એમાં સુખપુર ગામના
બે છોકરા પણ હતા. એકનું નામ હરિ અને બીજાનું નામ અર્જણ. તે હિંમતબાજ પણ હતા. આ બે છોકરાઓ મચડા નજીકના એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા. એમની પાસે દાંતરડા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું. અહીંયા બાળકો શું છે, ત્યાં બીજા ઘણા લોકો પણ શિકાર કરવા આવતા હતા અને આ જ્યાં માંચડો બાંધ્યો હતો એની પાછળ એક મોટું વિશાળ ઝાડ હતું અને ઝાડની પાછળ હરિ અને અર્જણ નામના બે છોકરા, આ બે છોકરા હતા એ પણ આ બધું જોઈ અને ઊભા હતા અને એમની પાસે ફક્ત દાંતરડું જ હથિયાર હતું. દાંતરડા સિવાય કશું હતું નહીં. નવેમ્બર મહિનો અડધો થયો હતો. નવેમ્બર મહિનો એટલે કે શિયાળો. નવેમ્બર મહિનો એટલે કે 12મો મહિનો. 12મો મહિનો 11મો મહિનો. 11મો મહિનો એટલે કે શું બાળકો, 11મા મહિનામાં ઠંડી પડતી હોય, શિયાળાનો મહિનો હોય છે એટલે દિવસ કેવો હોય છે, ટૂંકો અને તરત જ સૂર્ય આથમી જાય એટલે કે અંધારું ઘેરી વળતા વાર લાગે નહીં. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું. તે સમયે ધીરે ધીરે મલકતો એટલે કે ઠાઠથી ધીમે ધીમે ચાલતો, મલકતો એટલે કે બાળકો ઠાઠથી ધીમે ધીમે ચાલતો એક સિંહ વોકળા ભણી, વોકળો એટલે કે પાણીનો નાનો વહેણો, એના તરફ આવતો દેખાય છે. પાણી પીવા માટે એક સિંહ છે એ ઠાઠથી એની મસ્તીમાં ધીમે ધીમે ચાલતો એ પાણી પીવા માટે આવતો દેખાય છે. વાંકડાને કોઠે આવીને એ ઊભો રહ્યો. જે પાણી જ્યાંથી ઝરણું પસાર થતું હતું, વહેણો હતો પાણીનો, ત્યાં એના કાંઠે આવી અને સિંહ ઊભો રહે છે. એ વખતે મહારાજાએ હાથમાંની બંદૂકનો ઘોડો દાબ્યો, ધડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી. એ જ સમયે મહારાજા સયાજીરાવ પણ શું થયા હતા, એ મચડા ઉપર ગોઠવાઈ ગયા હતા. જ્યાં માછડો બાંધ્યો હતો ને શિકાર કરવા માટે વાંસના થાંભલા લાવીને, એના ઉપર એ સમયે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ ગોઠવાઈ ગયા હતા અને એ સિંહને જોવે છે અને તરત જ બંદૂક તૈયાર કરી અને બંદૂકમાંથી ગોળી છોડે છે. ધડાકો થાય છે. કમનસીબે શું થાય છે બાળકો, ગોળી છે એ નિશાન ચૂકી જાય છે. શું થાય છે અહીંયા બાળકો, ગોળી છે એ નિશાન ચૂકી જાય છે અને બંદૂકના અવાજ પછી તો સિંહ સાબદો થઈ ગયો. સાબદો થઈ જવું એટલે કે રૂઢિપ્રયોગ છે ચેતી જવું અને નિશાન ચૂકી જવું એટલે કે ધાર્યું નિશાન પાર ન પડવું. આ બંને શું છે, રૂઢિપ્રયોગ છે. નિશાન ચૂકી જવું એટલે કે ધાર્યું નિશાન પાર ન પડવું. આપણે જે ધારેલું નિશાન હોય એ પાર પડતું નથી. અને આ બધું જોઈ અને સિંહને ખબર પડી જાય છે કે સિંહ શું થઈ જાય છે, સાબદો થઈ જાય છે એટલે કે ચેતી જાય છે. એણે નજર ફેરવી વાંચડા પરના માણસોને જોઈ અને એની આંખ ફાટી. આંખ ફાટવી એટલે કે ગુસ્સે થવું. આંખ ફાટવી એ પણ શું છે બાળકો, રૂઢિપ્રયોગ. સિંહને ખબર પડી જાય છે કે એક મારો શિકાર કરવા માટે બંદૂકની ગોળી છોડી છે અને એ આમ તેમ જુએ છે, બધી બાજુ નજર કરે છે એની અને છેલ્લે મોચડા ઉપર નજર એની જાય છે જ્યાં માણસો એના શિકાર કરવા માટે આવેલા હોય છે ને એ બધાને જોઈ જાય છે અને એમને જોઈ અને એમના ઉપર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. કોણ બાળકો, સિંહ. હવે ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો એ મોચડા સુધી ધસી આવ્યો. છલાંગો ભરતો અને ગર્જના કરતો. સિંહ પછી તો શું કરે, ગુસ્સામાં આવી જાય એટલે છલાંગો ભરવા માંડે, ગર્જના કરવા માંડે અને એ ગર્જનાઓ અને છલાંગો સાથે મોચડા સુધી ધસી આવે એટલે નજીક આવી જાય છે. ધસી આવવું એટલે કે નજીક આવી જવું. જે મોચડો હોય છે એની બાજુમાં આવી જાય છે. હવે એ શું કરે છે બાળકો, મોચડાને ભોય ભેગો કરવા માંગતો હોય એમ એને જોડવા માંડવું એટલે કે હલાવવા માંડવું. હવે જે માછડો બાંધેલો હતો વાંસનો એને નીચે પાડવા માટે, ભોય ભેગો કરવા માટે એટલે કે નીચે પાડવા માટે એને હલાવવા લાગે છે અને એવી રીતે હલાવે છે કે જ્યારે કોઈ ઝાડને પકડી અને ઝંઝરતો હોય તેમ હલાવતો હોય એવી રીતે મોચડાને હલાવવા લાગે છે. સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. સિંહનું આવું સ્વરૂપ જોઈ અને આવું આક્રમણ જોઈ અને મહારાજા મૂંઝાઈ જાય છે, કે ગભરાઈ જાય છે. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂઝતું નથી. એવા ગભરાઈ જાય છે કે એમને બંદૂકમાંથી બીજી ગોળી પણ છોડવાનું સૂઝતું નથી. આ કટોકટીની પળે હરિ અને અર્જુન કટોકટીની પળે
હરિ અને અર્જુન એક હિંમતભર્યું કામ કર્યું. જે હરિ અને અર્જુન તો ત્યાં હોય જ છે હાજર, એ સયાજીરાવને ખબર નથી હોતી કે અહીંયા બે બાળકો પણ છુપાયેલા છે. પણ આવા સમયે હરિ અને અર્જુન શું કરે છે? મહારાજાને બચાવવા માટે હિંમતભર્યું કામ કરે છે. બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટો કરતા હોય એમ એમણે એક સાથે અવાજ કર્યો. હાકોટો કરવો એટલે કે હાકોટો કે પડકાર, એમ સિંહને પડકાર કરે છે, ખુલ્લામાં આવી જાય છે એટલે કે એ લોકોના ઉપરથી ધ્યાન હટાવવા માટે એક સાથે અવાજ કરે છે. સિંહનું ધ્યાન ગયું એમના તરફ. એણે મોચડા પરથી પંજા ઉઠાવી અને જમીન પર મૂક્યા. પછી સિંહ શું કરે છે બાળકો? જે મોચડા ઉપર પંજા જે મૂકેલા હોય છે, આમ હલાવતો હોય છે, એના ઉપરથી પંજા લઈ લે છે અને પેલા બે બાળકો ઉપર સિંહનું ધ્યાન જાય છે. અને એનું ડાલા જેવું મારું, ડાલો એટલે કે મોટો સુડલો, ડાલો એટલે કે મોટો સુડલો, એ સુડલા જેવું એનું કે માથું હોય છે એવું હલાવી અને છોકરાઓ તરફ ઘર્ષણા કરે છે. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. મોત સામે આવીને ઊભું હતું છતાં એ ગભરાયા વિના અવાજ કરતા રહ્યા. સિંહ એમના તરફ છલંગો ભરવાની તૈયારી કરતો હતો. ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું અને કેવી રીતે થયું એ સમજાય નહીં. હવે શું થાય છે બાળકો અહીંયા? કે જે સિંહનું આક્રમણ પેલા સયાજીરાવ ગાયકવાડ ઉપર હતું, એ એમના તરફ જે ધ્યાન હતું સિંહનું, એ પેલા બે બાળકો છે હરિ અને અર્જુનને હટાવી દે છે, ખુલ્લામાં આવી જાય છે, હાકોટો કરે છે અને સિંહનું ધ્યાન એ બે છોકરાઓ તરફ જાય છે. અને આ બે છોકરાઓ છે એ હવે સિંહના ગુસ્સાનું નિશાન બને છે. પણ એ બે છોકરા એટલા હિંમતવાન હતા કે એમના સામે મોત સામે આવીને ઊભું હતું, પણ છતાં એ ડર્યા વગર હાકોટા કરતા જ રહે છે, પડકાર કરતા જ રહે છે. એ જ સમયે મહારાજા સયાજીરાવ શું કરે છે કે બંદૂકમાંથી બીજી ગોળી છોડે છે અને જેવો સિંહ પેલા બે છોકરાઓને મારવા છલાંગ ભરે છે અને એવી જ બંદૂકમાંથી ગોળી છોડે છે અને સિંહને મોતને ઘાટ ઉતારી દે છે. મોતને ઘાટ ઉતારી દે એટલે મારી નાખે છે. સિંહ મર્યો અને ભય ટળી ગયો. મહારાજા મોચડા પરથી નીચે ઉતર્યા. હરિ અને અર્જુનના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થઈ ગયા. છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો હતો. એમણે સૌ પહેલું હરિ અને અર્જુનને ધન્યવાદ આપવાનું કામ કર્યું. સિંહને બંદૂકમાંથી ગોળી છોડી અને મારી દે છે. આ બધું એટલી ઝડપથી બની જાય છે કે કોઈને કશું સમયનું ભાન રહેતું નથી અને કશું થયું અને ક્યારે થયું એવું કશું ખબર પડતી નથી. સિંહ મરી જાય છે અને બધો ભય છે, ડર છે એ ટળી જાય છે અને મહારાજા જે ગાયકવાડ છે એ મોચડા ઉપરથી નીચે ઉતરે છે અને કે એ આ બે બંને બાળકો જો ના હોત તો અમારું મૃત્યુ નિશ્ચિત હતું. એટલે કે આ બાળકોએ પોતાના જીવનું જોખમ ખેડી અને અમારો જીવ બચાવ્યો છે. તેમને એમણે સૌ પ્રથમ મોચડા ઉપરથી નીચે ઉતરી અને તેમને ધન્યવાદ એટલે કે શાબાશી આપવાનું કામ કર્યું. હવે સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા તો ખરા, પણ એથી ઊંચા ગજાના એ માણસ હતા. ઊંચા ગજાના હોવા એટલે કે વિશેષ શક્તિ ધરાવતા હોય એ વડોદરા રાજ્યના મહારાજા તો હતા, પણ એમનામાં વિશેષ શક્તિ હતી. એટલે એ ઉપકારનું મૂલ્ય કેવી રીતે ઓછું આપે બંને બાળકોને. એમણે વડોદરા જઈ અને આ બે બંને ભાઈઓના પૂતળા રચાવી અને કમાટી બાગમાં સ્થાપ્યા. એ બે બંને બાળકોની યાદ કાયમ રહે એટલા માટે સયાજીરાવે વડોદરામાં ગયા અને કમાટી બાગ ક્યાં આવેલો છે બાળકો? દરેક જણે નામ સાંભળેલું હશે કે જે વડોદરામાં આવેલો છે. અને વડોદરામાં જઈ અને એ કમાટી બાગમાં આ સયાજીરાવ ગાયકવાડે આ બે બાળકોની યાદ કાયમ રહે, હરિ અને અર્જુન, એટલા માટે એમણે એના બંને જે બાળકો હતા એના પૂતળા બનાવ્યા અને પૂતળા બનાવી અને પૂતળાની સ્થાપના કરી. ક્યાં કરી? કમાટી બાગમાં. કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. અત્યારે કમાટી બાગ છે એ કયા નામે ઓળખાય છે? સયાજી બાગ તરીકે ઓળખાય છે. સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જુનના પૂરા કદના પૂતળા છે. તમે વડોદરા જાઓ ત્યારે સયાજી બાગમાં જઈ અને આ બે બહાદુર છોકરાઓની પ્રતિમાઓ જોજો.
બાળકો અત્યારે પણ છે. તમે જ્યારે વડોદરા કમાટીબાગ ફરવા જાઓ ત્યારે મુખ્ય ગેટની ડાબી બાજુએ તમે જોજો કે હરિ અને અર્જુનના પૂરા કરતા એટલે કે આખા શરીરના પૂતળા ત્યાં સ્થાપેલા છે. તમે જાઓ ત્યારે જોજો હાલ પણ છે. એ બે બાળકો છે એ બહાદુર બાળકો હતા. એ કેવા હતા એ તમે પૂતળામાં આપણે રૂબરૂ તો આપણે જોઈ શકીએ નહીં. હવે આપણે પૂતળામાં જ જોઈ શકીએ તો એ બે બાળકોની મૂર્તિઓ આપેલી છે. એ મૂર્તિઓ તમે જોઈ શકો છો. તો કે આ પાઠમાં હરિ અને અર્જુને કેવું સાહસભર્યું કામ કર્યું એવું કામ તમારે પણ કરવાનું છે. કોઈ પણ કામ આવે, ગમે તેવી મુશ્કેલી આવે તો ડર્યા વગર આપણે એ મુશ્કેલીનો સામનો કરવાનો છે. જીવનમાં ક્યારેય હાર માનવી નહીં કે આપણાથી આ નહીં થાય, પણ દરેક વસ્તુ એવી છે કે આપણાથી નિશ્ચિત થાય જ છે. આ ચોક્કસ આપણાથી એ વસ્તુ થઈ શકે છે. એટલે ડર્યા વગર આપણે કોઈ સંકોચ રાખ્યા વગર એ વસ્તુ કરવાની છે તો ચોક્કસ આપણને સફળતા મળે છે. તો આપણે પણ કંઈક એવું સાહસભર્યું કામ કરીએ કે લોકો આપણને વર્ષો સુધી યાદ કરે. આ બે બહાદુર છોકરા એ પાઠ આપણે અહીંયા પૂર્ણ થાય છે. આવજો.